સમાચારો તરફ આગળ વાત કરીએ। કડીમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે। રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। નાની કડી વિસ્તારની આશીર્વાદ સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં અલગ અલગ બ્રાન્ડના 880 પાઉચ 3 નંગ ડબ્બા જપ્ત કરાયા। કુલ 485 કિલો શંકાસ્પદ ઘી પકડાયું। મહેસાણા એસઓજીએ રણછોડ પટેલની આ સમગ્ર મામલામાં અટકાયત કરી છે। संवाददाता अल्ताफ मंसूरी जोड़ा आज વધુ વાતચીત કરવા માટે। અલ્તાફ, જણાવશો શું વધુ વિગતો? તહેવારો પહેલા કડીમાંથી ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। મહેસાણા એસઓજીએ બાતમી આધારે કડીના નાની કડી વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘીના અલગ અલગ બ્રાન્ડના પાઉચ નંગ 880 તથા 3 નંગ ડબ્બા કુલ 440 લીટર અને 45 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। કુલ રૂપિયા 3,11,600 મુદ્દામાલ સાથે રણછોડ પટેલ નામના શખ્સની અટકાયત કરી એસઓજીએ શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એલસીબી દ્વારા શહેરના પુડાસણ જીઆઈડીસી વિસ્તારમાંથી કરોડો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે ફરી મહેસાણા એસઓજીએ કાર્યવાહી હાથ ધરતા ખાદ્ય ચીજ વસ્તુઓના નકલીનો કાળો કારોબાર કરતા ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।